પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા પાવાગઢના માછી ખાતે માલ સામાન ખાલી કરી તળેટીમાં નીચે ઉતરી રહેલો આઈસર ટેમ્પો સેલ્ફી પોઈન્ટ પાસે 500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને લઈ ઈજાગ્રસ્તને સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। જોકે મહેસાણાથી પાવાગઢ મંદિરમાં ઘી લઈને ટેમ્પો આવ્યો હતો અને ઘીના ડબ્બા ખાલી કરી ટેમ્પો પરત નીચે તળેટીમાં ઉતરી રહ્યો હતો, ત્યારે સેલ્ફી પોઈન્ટ પાસે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા રોડની સાઈડ ઉપર લગાવવામાં આવેલી પ્રોટેક્શન ગ્રીલ તોડીને ટેમ્પો નીચે ખીણમાં ખાબક્યો હતો। તો ટેમ્પો સાથે નીચે ખીણમાં ઈજાગ્રસ્ત હાલતમાં પડેલ ચાલકને સ્થાનિક પાવાગઢના જીપ ચાલકો દ્વારા ખીણમાં ઉતરીને તેનું રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો અને 108 એમ્બ્યુલન્સ મારફતે તેને હાલોલની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। તો આ અકસ્માત મામલે પાવાગઢ પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી। કિરણ ગોયલ સાથે CN24 ન્યૂઝ હાલોલ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।